નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઓપરેશન સિંદૂરથી ભરાયેલા પાકિસ્તાનને ગુરુવારે મોડી સાંજે જમ્મુથી પઠાણકોટ વાયા જેસલમેર સુધીના 3 રાજ્યોના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઇલથી એક સાથે હુમલો કર્યા હતા, પરંતુ ભારતીય સુરક્ષા દળોએ તેની યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભારતીય શસ્ત્ર દળોએ 5 થી 400 વાયુ રક્ષક ઉપયોગ કરીને પાકિસ્તાની મિસાઇલો અને ડ્રોનને તોડી પાડ્યા હતા। હવે ભારતે આ નાપાક કૃત્યનો બદલો લેવા માટે પાકિસ્તાનને ચારે બાજુથી ઘેરી લીધું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એટલે કે ભારતે પાકિસ્તાનને જમીનથી આકાશ સુધી અને પાણીથી રાજ્યધરી સ્તર સુધી ઘેરી લીધું છે। નૌકાદળની આ કાર્યવાહીથી કરાચી ખળભળાટ મચી ગયો છે અને પાકિસ્તાનની દરિયાઈ સુરક્ષાને મોટો ફટકો પડ્યો છે। જી હા મિત્રો, 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ પછી આ પહેલી વાર છે કે જ્યારે ભારતીય નૌકાદળ દ્વારા કરાચી પર હુમલો કરવામાં આવ્યો છે। આ હુમલા અને નૌકાદળ દ્વારા ઘેરાબંધી દ્વારા ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ કરી દીધું છે કે દરેક મોરચે કડક જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તમને જણાવી દઈએ કે ગુરુવારે રાત્રે ભારતીય સુરક્ષા દળોએ ડ્રોન અને મિસાઇલ વડે જમ્મુ, પઠાણકોટ અને ધરમપુર સ્થિત લશ્કરી મથકો સહિત વિવિધ મુખ્ય ભારતીય સ્થાપનો પર હુમલો કરવા પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા। જી હા